નમસ્કાર, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું ઝિંકલ। નજર કરીએ 60 સેકન્ડમાં સમાચાર પર। અમદાવાદમાં જે રીતે વરસાદ વરસ્યો તેના કારણે સુરત જેવા દ્રશ્યો અમદાવાદ શહેરમાં પણ જોવા મળી રહ્યા છે। અમદાવાદના ડ્રાઇવ-ઇન રોડ ઉપર આવેલું જે ઇન્દ્રપ્રસ્થનું શોપિંગ કોમ્પ્લેક્સ છે તેમાં જે બેઝમેન્ટમાં આવેલી દુકાનો જે છે સમગ્ર રીતે પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે અને કરોડો રૂપિયાનું નુકસાન જે છે તે વેઠવાનો વારો જે છે તે અહીંના દુકાનદારોને આવ્યો છે, કારણ કે વર્ષોથી મહેનત પછી પ્રિન્ટરના કાગળિયા બધું ડૂબી ગયું છે। મારે બી અપ્રોક્સ 5 થી 7 લાખનું નુકસાન છે। કઈ કોમ્પ્લેક્સ છે તમારું? આવકાર કોમ્પ્લેક્સ। તો ઇન્દ્રપ્રસ્થની સાથે સાથે આવકાર કોમ્પ્લેક્સમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। ખાસ કરીને થલતેજ બોળકદેવમાં 16 ઇંચ જેટલો વરસાદ જે છે તે ગતરોજ ખાબક્યો હતો અને તેના જ કારણે આ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। એટલે કોર્પોરેશન જે છે તે તુરંત જ આ પાણીનો નિકાલ કરે તેવી માંગ કરવામાં આવી રહી છે, કારણ કે હાલમાં અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વરસાદનું જોર જે છે તે ઓછું છે, ત્યારે આની નિકાલની વ્યવસ્થા કોર્પોરેશન કરે તેવી માંગ કરાઈ રહી છે। કેમેરામેન હું પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ। અમદાવાદમાં પડેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને હજુ પણ નીચાણવાળો વિસ્તાર જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। અમદાવાદના મણિનગરના તમને દક્ષિણી સોસાયટી ભૈરવનાથના દ્રશ્યો બતાવું છું કે સમગ્ર જે રોડ છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને લોકોને પારાવાર સમસ્યાનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે। ડીચણસમાં પાણી જે છે તે અહીંયા ભરાયા છે, ખાસ કરીને ભૈરવનાથ દક્ષિણી સોસાયટી જે છે નીચાણવાળો વિસ્તાર છે અને તેના જ કારણે આસપાસનું જે પાણી જે છે તે સીધું અહીંયા તેનો ભરાવો થતો હોય છે અને ભરાવો થતાં જ આ રસ્તો જે છે તે હવે બંધ કરી દેવામાં આવ્યો છે। તમે જોઈ શકો છો એકલ દોકલ લોકો જે છે તે પોતાના રિસ્ક ઉપર અહીંયા આવી રહ્યા છે। અનેક લોકોના બાઇકો જે છે તે કાર જે છે તે બંધ થઈ રહ્યા છે, પરંતુ સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે જે પ્રકારથી અમદાવાદ શહેરમાં વરસાદ વરસ્યો તો ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં કમ્પેરેટિવલી જોવાનું રહે છે, પરંતુ જે રીતે અમદાવાદ શહેરમાં પાણી ભરાયા છે તેના કારણે શહેરીજનો જે છે તે પરેશાન થયા છે। કેમેરામેન હું પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ। ભારે વરસાદ બાદ પણ હજુ પણ અમદાવાદના અનેક જે મુખ્ય માર્ગો છે તે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। ત્યારે આ જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો તે અમદાવાદના સિંધુભવન રોડ પરના દ્રશ્યો છે કે જ્યાં સતત ટ્રાફિકથી ધમધમતો આ માર્ગ છે ને એવામાં આ જ્યારે હવે ગઈકાલે જે વરસાદ પડ્યો છે 16 ઇંચ જેટલો વરસાદ છે તે નોંધાયો છે બોપલ વિસ્તારમાં ખાસ કરીને। ત્યારે આ દ્રશ્ય તમે જોશો તો નિર્મલા બંગલોઝથી લઈ અને તાજ હોટલ સુધીનો આ રોડ પર છે તે પાણી ભરાયેલું છે, જેને કારણે અનેક વાહન ચાલકો અહીંથી પોતાનું વાહન પરત ફરાવી રહ્યા છે। તો કેટલાય જે મોટી ગાડી વ્હીકલો છે તે અત્યારે અહીંથી આગળ જઈ રહ્યા છે, પરંતુ હજી પણ આ જે મુખ્ય માર્ગ છે સિંધુભવન અને તેમાં પણ હજી પાણી છે તે જોવા મળી રહ્યું છે। ત્યારે અનેક બંગલોઝ છે તે કરોડો રૂપિયાના ખર્ચે આ રોડ ઉપર આવેલા છે, ત્યારે એ રહેવાસીઓ છે તેને પણ અત્યારે ઘરેથી બહાર નીકળવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે લોકોને જે અપેક્ષા હોય તે પૂર્ણ થાય કે ના થાય, પરંતુ રોડ રસ્તા છે બેસી જવાની ઘટના દર વર્ષે વારંવાર બનતી રહે છે। ઓટો કેનાલ પાસેનો આ રોડ કે જે નહીં તો 200 થી 300 મીટરનો આ સળંગ આખો જે પટ્ટો છે તે અત્યારે બેસી ગયો છે। જો સ્થાનિકોનું માનીએ તો 1 થી 1.5 મહિના પહેલાં જ આ રોડ છે તે બનાવવામાં આવ્યો હતો તેવું એમનું કહેવું છે। વાત અહીં એ છે કે વારંવાર રોડ બનાવવા છતાં, સારી ગુણવત્તાના રોડ બનાવવા છતાં આવી રીતની ઘટના શા માટે બને છે તે જોવાનું રહ્યું, કારણ કે આ અગાઉ પણ જે વાસણા વિસ્તાર પાસે એક એએમસીનો જે ડ્રેનેજનો ટ્રક હતો તે એક રોડમાં બેસી ગયો હતો। આ આખો જ રસ્તો અત્યારે બંધ કરવામાં આવ્યો છે, એએમસી દ્વારા બેરિકેડ મારવામાં આવ્યા છે, લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ તંત્ર છે તે માત્ર બેરિકેડ મારીને રસ્તા જ બંધ કરી રહ્યા છે। ત્યારે તંત્ર હવે ક્યારે જાગશે તે જોવાનું રહ્યું। કિરણ હસપુરા સાથે મીર સોલંકી, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ। દમણ પાસેથી પસાર થતી કોલક નદીમાં જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ, આ પૂરના પાણી આસપાસના જે રહેઠાણ વિસ્તારો હતા તેમાં ફરી વળ્યા। આ પૂરના પાણી મકાનોમાં ફરી વળ્યા। હાલ આપ દ્રશ્યો જોઈ શકો છો, જે મકાનની હાલત છે, જે સોફા સહિતનો સામાન જે છે તે તહેસ નહેસ થઈ ચૂક્યો છે અને જે પૂરના પાણી છે આ ઘરમાં ઘૂસ્યા હતા, અત્યારે પણ તેના જે અવશેષ છે તે જોવા મળી રહ્યા છે। ફક્ત એક જ વિકલ્પ હતો કે પોતાના અને પોતાના બાળકોના જીવ બચાવવા, અને જે થોડું મળ્યું જમવા માટેનું તે લઈ અને સીધા જ ફર્સ્ટ ફ્લોર પર પહોંચ્યા। હાલ તેઓ તમામ
જે સરકાર સમક્ષ માંગણી કરી રહ્યા છે કે તેમનું જે પણ નુકસાન થયું છે તેમાં મહત્તમ તેમને જે સરકાર તરફથી ફાયદો મળે તે પ્રકારની કોઈ પણ પ્રકારનું આયોજન જે છે તે કરવું જોઈએ. કેમેરામેન સચિન પરમાર સાથે દર્શન ચૌધરી, ન્યૂઝ કેપિટલ, દમણ. દક્ષિણ ગુજરાત સહિત કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં પણ જે મેઘરાજા છે તે મન મૂકીને વરસ્યા હતા. દમણથી સીધા દ્રશ્યો બતાવીશું. દારૂઠા ખાડીના આ દ્રશ્યો છે. આપ હાલ જે દ્રશ્યોમાં જોઈ શકો છો, આ દારૂઠા ખાડી જે છે તે બે કાંઠે વહી રહી છે. હજુ પણ આ પાણીનો પ્રવાહ ધસમસતો પ્રવાહ આવી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે જે મહારાષ્ટ્રમાં વધુ વરસાદ એટલે કે ઉપરવાસમાં વધુ વરસાદ વરસે છે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ જે છે તે આ ખાડીની અંદર થતું હોય છે અને અત્યારે આ ખાડી જે છે તે બે કાંઠે વહી રહી છે. મહત્વનું છે કે જે પ્રકારે છેલ્લા 7 દિવસની અંદર એક બાદ એક પછી જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે તેને દક્ષિણ ગુજરાત જ નહીં પરંતુ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણની અંદર પણ તેની અસરો જોવા મળી છે. કેમેરામેન સચિન પરમાર સાથે દર્શન ચૌધરી, ન્યૂઝ કેપિટલ, દમણ. કોલાક નદીમાં આવેલા પૂરના પાણી ઓસર્યા બાદ જે તારાજીના દ્રશ્યો છે તે સામે આવ્યા છે. દમણનો જે મુખ્ય માર્ગ છે તેના આ દ્રશ્યો છે. આપ જોઈ શકો છો આખો માર્ગ જે છે તે ઉખડી ચૂક્યો છે અને જે વાહન વ્યવહાર છે અહીંયાનો તે ઠપ થઈ ચૂક્યો છે અને જે પ્રમાણે કોલાક નદીની અંદર પૂર આવ્યું હતું, આ પૂરના પાણી જે છે તે આ દ્રશ્યો જોઈ શકો છો. જે દમણનો એન્ટ્રી માર્ગ છે તેના આ દ્રશ્યો છે ને અહીંયા જે ડામર રોડ જે છે તે આખો ઉખડી ગયો છે અને કોલાક નદીની અંદર જે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તે બાદ આ સમગ્ર વિસ્તારમાં જે છે તેના પાણી ફરી વળ્યા હતા અને હાલ આ માર્ગ જે છે તેને ભારે નુકસાન થયું છે અને માર્ગ અત્યારે વાહન વ્યવહાર માટે બંધ થઈ ચૂક્યો છે. કેમેરામેન સચિન પરમાર સાથે દર્શન ચૌધરી, ન્યૂઝ કેપિટલ, દમણ. સુરત શહેરમાં ખાડીપુરની પરિસ્થિતિનો બીજો દિવસ છે. લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લોકોને તકલીફનો સામનો કરવો પડે છે. કાકા, કેટલી તકલીફ પડે? ફૂલ તકલીફ છે, બહુ તકલીફ છે. 2 દિવસથી પાણીમાં અંદર આવવાના બહુ તકલીફ વાળો કામ છે. પાલિકાની કામગીરી કેવી? કોઈ કામ નથી, કોઈ કામ કરી નથી. 2020થી આજે 2026 થઈ, 6 વર્ષથી દર વર્ષે પાણી આવે જ. પાલિકાવાળા આવી ગઈ છે કે આમ કરશું ઓમ કરશું, પાણી આવે ત્યારે પછી પાણી ઉતરા એટલે પટી ગયું બધું. કાકા, શું કહેશો? કેટલી તકલીફ પડે છે? હમણાં તકલીફ ઘણી પડી. હમણાં જ્યાં પેલી પાણી ભરાવા તો બહુ તકલીફ હતી. હમણાં જરા ઓછું છે, હવે બચ્ચાઓને સ્કૂલે તકલીફ છે. દર વર્ષે માત્ર મોટા વાયદા કરે છે, વચનો આપે છે, પરંતુ જ્યારે ચોમાસું આવે ત્યારે સુરતની જનતા ભગવાન ભરોસે અને ખાડીપુરમાં હાલ અધિકારીઓની કામગીરી ઝીરો હોય તેવું પદપણે લાગે છે. પ્રસન્ન કેજી વગા છે, મિત્રો પાપરા, ન્યૂઝ કેપિટલ, સુરત. તંત્રની બેદરકારી અને ખાડીપુરની વાસ્તવિકતા દર્શાવતી ન્યૂઝ કેપિટલની ટીમને પોલીસે ડબ્બામાં ભરવાની વાત કરી છે. બળ પ્રયોગ પોલીસ મીડિયાએ કરી છે. શું કહેશો તમે કેમ ગેરવર્તન મીડિયા સાથે કરો છો? અમે એવા નહીં, મીડિયા સાથે ગેરવર્તન કેમ કરો છો? ઉભા છે અમે. મને કેમ અહીંયા માથા પર સિક્કો જેવું કેમ બોલ્યા? પ્રાઇવેટ ડ્રેસમાં છો, પબ્લિકની સાથે મીડિયાનો કોઈ ડ્રેસ હોય છે? પબ્લિકની સાથે હાથમાં બૂમ, કેમેરો, મીડિયાની આઈડેન્ટિટી આ છે. સાથે તમને પણ કીધું કે હટી જાઓ, એટલે ડબ્બામાં ભરવાની વાત કેમ કરો છો તમે? શું લાગ્યું કે અમને મીડિયાવાળાને ડબ્બામાં ભરવાની વાત કેમ કરો છો? ખાલી કરીએ છીએ અહીંયા રોડ પરથી, બરાબર? ડબ્બામાં ભરવાની વાત કેમ કરો છો? ડબ્બાની તને ભરવા કીધું, પર્સનલી કીધું? તુકારે કેમ વાત કરો છો? મીડિયા સાથે તુકારે કેમ વાત કરો છો? પર્સનલી કોઈને નથી કીધું ભાઈ, બરાબર? પર્સનલી કોઈને નથી કીધું. લોકો પર બળ પ્રયોગ કરવાનો પ્રયાસ કરે છે અને મીડિયા બતાવશે તો મીડિયા સાથે પણ દાદાગીરી કરશે. આ સુરતની પોલીસનો ચહેરો છે કે એક તરફ લોકો ખાડીપુરમાં ત્રસ્ત છે અને બીજી તરફ મીડિયાને અટકાયત કરવાની વાત પોલીસ કરી રહી છે. કેમેરા પર્સન કેજી વગા છે, મિત્રો પાપરા, ન્યૂઝ કેપિટલ, સુરત. સુરત જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદને લઈને ઓલપાડ તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદ વરસતા જે આજે સાયણ વિસ્તાર છે તે પ્રભાવિત થયો છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે આ જે મુખ્ય માર્ગ છે તેની પર પાણી ભરાયા છે. આજુબાજુની કેટલીક સોસાયટીઓમાં પણ પાણી ભરાયા છે. સોસાયટીઓમાં પાણી ભરાઈ જતા જે સામાન છે તેમાં પણ નુકસાન થયું છે. ઘરોમાં પાણી ભરાઈ જતા ઘર વખરીનો સામાન છે તે પણ નુકસાન થયું છે. આપ સીધા સામે દ્રશ્યો જોઈ શકો છો કે દુકાનમાં કેરસમાં પાણી ભરાયા છે ત્યારે જે દુકાનદારો છે તેને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. મુખ્ય માર્ગ પર પાણી ભરાતા જે વાહન ચાલકો છે તેને પણ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે જે સ્થાનિકો છે તેમના દ્વારા ટ્રેક્ટરો મૂકવામાં આવ્યા છે કે કોઈને આ તરફથી પેલી તરફ જવું હોય તો એ ટ્રેક્ટર મારફતે લઈ જવામાં આવે છે. તાત્કાલિક ધોરણે આજે ખાડી પર કે અન્ય કોઈ જગ્યા દબાણ કર્યું હોય અને
દૂર કરવામાં આવે. મહેન્દ્ર પટેલ, ન્યૂઝ કેપિટલ, સુરત. ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને જે કીમ નદી છે તે બેટમાં ફેરવાઈ છે. કીમ નદીના જળસ્તર વધતા આજુબાજુ જે ગામ છે તે સંપર્ક વિહોણા થયા છે. હાલ આપણે ઓલપાડ તાલુકાનું કઠોડરા ગામ નજીક છે. જે કઠોડરા ગામ છે તે સંપર્ક વિહોણું થયું છે. કીમ નદી અને ગટરના પાણી ગામમાં ચારે તરફ ફરી વળ્યા છે. કઠોડરા ગામની ચારે તરફ પાણી જ પાણી જોઈ શકાય છે. મુખ્ય માર્ગ ઉપર કમરસામાં પાણી ભરાઈ જતા જળબંબાકારની સ્થિતિ વરસી છે. કઠોડરા ગામમાં 1800 જેટલી વસ્તી આવેલી છે અને કીમ નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે, જેને લઈને નદી કાંઠાના ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. કીમ નદી ઓલપાડ, માંગરોળ, હાંસોટને અસર કરે છે. કીમ નદીની વધતી જળ સપાટીના કારણે લોકો તેમજ વહીવટીતંત્ર સતર્ક રહ્યું છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વહીવટીતંત્ર પર સાબદું બન્યું છે. હાંસોટ તાલુકો છે, ઓલપાડ તાલુકો છે અને માંગરોળ તાલુકો છે. આ 3 તાલુકાના જે નીચાણવાળા વિસ્તારો છે તેને અસર કરી શકે છે. મહેન્દ્ર પટેલ, ન્યૂઝ કેપિટલ, સુરત. હવામાન વિભાગની આગાહી દ્વારા જે વરસાદની શરૂઆત થઈ છે, અત્યારે હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે જે એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો છે તે બનાસકાંઠામાં અત્યારે સ્ટેન્ડ બાય રાખવામાં આવે છે. મહત્ત્વની વાત એ છે કે અત્યારે બનાસકાંઠા અને જે પાલનપુરના વાત કરી શકાય તો કે અત્યારે જે રીતે બનાસકાંઠામાં આગાહી આપવામાં આવી છે અને જો વધુ વરસાદ પડે તો વરસાદને લઈને જે પહોંચી વળવા માટે અત્યારે તમામ પ્રકારની જે એસડીઆરએફની ટીમ છે તે તૈનાત કરવામાં આવી છે. એટલે કે વહીવટીતંત્ર પણ અત્યારે જે રીતે સજ્જ બન્યું છે, વરસાદની આગાહીને લઈને અત્યારે જે ટીમો અલગ અલગ બનાવવામાં આવી છે. એટલે કે જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે જે રીતે એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે, તો બીજી તરફ પાલનપુર તાલુકાનું જે ડાંગિયા મડાના એસઆરપી કેમ્પ છે ત્યાં આગળ પણ એનડીઆરએફની ટીમ છે તે તૈનાત કરવામાં આવી છે. એટલે કે જો વધુ વરસાદ આવે તો વરસાદને પહોંચી વળવા માટે વહીવટીતંત્ર અત્યારે સજ્જ બનેલું જોવા મળી રહ્યું છે. રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા. રાજ્યમાં મેઘરાજાનું તાંડવ હજુ યથાવત રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી દિવસો માટે ફરી એકવાર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જાહેર કરી છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાત રિજનના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર યથાવત રહેવાની સંભાવના છે. ખાસ કરીને 25 જુલાઈએ મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર સહિત અનેક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. अहमदाबाद जो रिकॉर्डिंग हुआ है वो रेनफॉल 294.6 mm रिकॉर्ड हुआ है. ये 4th हाइस्ट है. हमारे पास जो रिकॉर्ड अवेलेबल है, ऑल टाइम रिकॉर्ड है इस महीना में, जुलाई महीना में 414.8 mm 1927 में रिकॉर्ड है. 27 जुलाई में आया था 1927 ईयर. ये ऑल टाइम रिकॉर्ड है और इस बार 4th हाइस्ट. ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહી. અંબાલાલ અનુસાર આગામી 48 કલાક રાજ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ રહેશે. ગુજરાત પર એક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેના કારણે અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલનો દાવો છે કે આ વરસાદી સિસ્ટમ ગત વર્ષના વરસાદના કેટલાક રેકોર્ડ પણ તોડી શકે છે. તેમના અનુમાન મુજબ 25 જુલાઈએ રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદ ત્રાટકશે, જ્યારે ઉત્તર ગુજરાતમાં 27 જુલાઈ સુધી વરસાદનું જોર યથાવત રહેશે. 48 કલાકમાં ભારેથી ભારે વરસાદની શક્યતા રહેશે. ભારે વરસાદના કારણે નીચાણવાળા ભાગોમાં સાવચેતી રાખવી હિસ્ટ રહે. આ વરસાદ લગભગ જોવા જઈએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં, પાટણ, સમી, હારીજના ભાગોમાં વરસાદ થશે. મહેસાણાના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત બનાસકાંઠાના કેટલાક ભાગમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને સાબરકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગોમાં પણ ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. રાજકોટ જિલ્લાના યાત્રાધામ વીરપુરમાં કાર તણાઈ ગઈ. ગત રાતથી સતત વરસી રહેલા વરસાદના કારણે નદીઓ અને રસ્તાઓ પર પાણીનો પ્રવાહ વધ્યો છે. આ દરમિયાન નેશનલ હાઈવે પરથી સ્વામિનારાયણ ગુરુકુળથી વીરપુર જવાના રસ્તા પર આવેલી તેલ હોકરા નદીના પૂરમાં એક કાર તણાઈ ગઈ. સ્થાનિકોના જણાવ્યા મુજબ કારમાં 2 વ્યક્તિઓ સવાર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતાં જ જેતપુર ફાયર વિભાગ, પોલીસ અને અન્ય બચાવ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી.
તંત્ર દ્વારા કાર અને તેમાં સવાર લોકોની શોધખોળ માટે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી તેમને કોઈ જ ભાળ મળી નથી. ભારે વરસાદ દરમિયાન નદી, કોઝવે કે પાણી ભરાયેલ રસ્તાઓ પરથી પસાર થવાનો પ્રયાસ જીવલેણ બની શકે છે. તેથી જ તંત્રની સૂચનાઓનું પાલન કરવું અને જોખમથી દૂર રહેવું એ જ સૌથી મોટી સાવચેતી છે. અમરેલીના લીલિયા તાલુકાના દાડ ગામે એક દિલધડક ઘટના સામે આવી છે. પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે કોઝવે પરથી પસાર થવાનો પ્રયાસ કરનાર એક બાઇક સવાર અચાનક પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગયો. ક્ષણભર માટે ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે આસપાસ હાજર સ્થાનિક લોકોએ સમય સૂચકતા દાખવી અને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ બાઇક સવારને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી, જ્યારે તેની બાઇક પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી કે પછી મોટી દુર્ઘટના ટળી છે. આ ઘટના વરસાદી મોસમમાં બેદરકારી કેટલી જોખમી સાબિત થઈ શકે છે તેનો સ્પષ્ટ સંદેશ આપે છે. પાણીથી છલકાતા કોઝવે, પુલ અથવા રસ્તા પરથી પસાર થવાનો પ્રયાસ જીવલેણ બની શકે છે. તંત્ર દ્વારા આપવામાં આવતી ચેતવણીઓનું પાલન કરવું, જોખમ ન લેવું અને પાણી ઓસર્યા બાદ જ રસ્તો પાર કરવો એ જ સાચી સાવચેતી છે. ક્યાંક થોડા સમયની ઉતાવળ આખી જિંદગી માટે પછતાવો બની રાખે છે. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. સવલાશ ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. પરિસ્થિતિ ગંભીર બનતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ઢીચણસમા પાણીમાંથી 20 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી, જેમાં દસાડાના ધારાસભ્ય પી.કે. પરમાર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિની માહિતી મેળવી હતી. વરસાદી પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન અહીં પાણીના ધસમસતા પ્રવાહના કારણે બજાણા પુલ પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં અવરજવર ન કરવા માટે અપીલ કરવામાં આવી છે. તો નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ. સાબરકાંઠામાં ભારે વરસાદ વચ્ચે ચોંકાવનારી ઘટના સામે આવી છે. હિંમતનગરના ન્યાય મંદિર નજીક આવેલા નીચલા પુલ પર એક યુવક પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે એક્ટિવા લઈને પસાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે પળવારમાં એક્ટિવા સાથે યુવક પણ તણાઈ ગયો. ઘટના સ્થળે હાજર સ્થાનિક લોકોએ સમય સૂચકતા અને હિંમત બતાવી તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી. ભારે જહેમત બાદ યુવકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો. એટલું જ નહીં, વહેતા પાણીમાં તણાઈ રહેલી એક્ટિવાને પણ બચાવી લેવામાં આવી છે. આ ઘટના ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કરે છે. જ્યારે સ્થાનિક તંત્ર અને રાજ્ય સરકાર સતત પાણી ભરાયેલા રસ્તા, કોઝવે અને નીચાણવાળા પુલોથી દૂર રહેવાની અપીલ કરી રહ્યા છે, ત્યારે લોકો કેમ પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે? થોડા સમય બચાવવાની ઉતાવળ ક્યારેક આખી જિંદગી માટે ભારે પડી શકે છે. પાણીની ઊંડાઈ અને પ્રવાહનો અંદાજ લગાવવો અશક્ય હોય છે, તેથી કોઈ પણ સંજોગોમાં વહેતા પાણીથી દૂર રહેવું. નવસારી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે માનવતાનું એક પ્રેરણાદાયી દ્રશ્ય સામે આવ્યું છે. ગણદેવી તાલુકાના મેધરભાટ ગામે નજીક આવેલા ઝીંગાના તળાવ વિસ્તારમાં 15 મજૂરો પાણીથી ઘેરાઈ જતા લગભગ 18 કલાક સુધી ફસાયેલા રહ્યા. ચારે બાજુ પાણી ભરાઈ જતા બહાર નીકળવાનો કોઈ જ રસ્તો બચ્યો ન હતો. મુશ્કેલીમાં મુકાયેલા મજૂરોએ વિડીયો બનાવી સોશિયલ મીડિયા મારફતે મદદની અપીલ કરી હતી, જેના બાદ તંત્ર હરકતમાં આવ્યું. માહિતી મળતા જ ભારતીય કોસ્ટગાર્ડે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું. હેલિકોપ્ટરની મદદથી એક પછી એક તમામ 15 મજૂરોને સુરક્ષિત રીતે એરલિફ્ટ કરવામાં આવ્યા. સફળ બચાવ કામગીરી બાદ મજૂરો અને તેમના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો. આ ઘટના ભારે વરસાદ દરમિયાન સતર્ક રહેવાની જરૂરિયાતને ફરી ઉજાગર કરે છે. નીચાણવાળા વિસ્તારોમાં કામ કરતા લોકો અને સ્થાનિકોએ હવામાન વિભાગ તથા તંત્રની ચેતવણીઓનું પાલન કરવું જોઈએ અને જોખમની સ્થિતિમાં તરત જ મદદ માટે સંપર્ક કરવો જોઈએ.
ભારે વરસાદના કારણે સંજાળ ઉમરાળને જોડતો મહત્વપૂર્ણ બ્રિજ તૂટી પડ્યો છે. નદીમાં આવેલ ભારે પાણીના દબાણના કારણે બ્રિજનો એક સ્પાન ધરાશાયી થતા બંને ગામો વચ્ચેનો સીધો સંપર્ક તૂટી ગયો છે. વર્ષ 2013માં બનાવવામાં આવેલો આ બ્રિજ અનેક ગામોના લોકો માટે જીવાદોરી સમાન હતો. રોજિંદા અવરજવર, વિદ્યાર્થીઓ, ખેડૂતો અને ઇમરજન્સી સેવાઓ માટે આ બ્રિજ અત્યંત મહત્વનો હતો. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે રેલવે લાઇનના નિર્માણ બાદ વિસ્તારમાં પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા નથી. પરિસ્થિતિ તો એવી છે કે હવે ગામના લોકોને અવર જવર માટે તકલીફ, કોઈ નોકરિયાત છે, કોઈ સ્કૂલ કોલેજ વગેરે છે એમને છે. હવે પાણીના ભરાવાથી લોકોના ઘરમાં પણ પાણી ગયું છે, પ્લસ આ સ્મશાન આખું પાણીથી ડૂબી ગયેલું છે. લોકોને ગાડીનું નુકસાન છે. આ રેલવે લાઇન વધી એટલે એના કારણે જગ્યા ઓછી થઈ ગઈ એટલે પાણીનો ભરાવો વધી ગયો એટલે ઘરોમાં પાણી, લોકો ઘરમાં પણ ફસાયા છે. રેસ્ક્યુ પણ કર્યા છે ઘણાને. અમદાવાદમાં ભારે વરસાદ બાદ પણ બોપલ આંબલી રોડ પર આવેલા સેન્ટોસા બંગલો વિસ્તારમાં પાણી ભરાવાની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી ઘૂસી જતા અનેક મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્યના મુખ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, પોલીસ કમિશનર, શહેરના મેયર અને મહાનગરપાલિકા કમિશનરે સ્થળ પર પહોંચી સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને સંબંધિત અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. તો બીજી તરફ ફાયર વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા, પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર સૂચનાઓ પર જ વિશ્વાસ રાખવાની અપીલ કરવામાં આવી છે. ભારે વરસાદ વચ્ચે સતર્કતા દાખવવાની અપીલ કરાઈ. અમદાવાદના પોશ વિસ્તારોમાં વરસાદી પાણીનો કહેર માત્ર કુદરતી આફત નથી, પરંતુ શહેરી આયોજન અને ડ્રેનેજ સિસ્ટમ સામે પણ ગંભીર સવાલો ઊભા કરે છે. શહેરના શેલા વિસ્તારમાં ભારે વરસાદ બાદ પણ સ્થિતિ યથાવત જોવા મળી રહી છે. અનેક સોસાયટીઓ અને રસ્તાઓ પર હજુ પણ પાણી ભરાયેલા છે, જેના કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. શેલાની આકાશ રેસિડેન્સીના બેઝમેન્ટમાં વરસાદી પાણી ઘૂસી જતા અનેક વાહનો પાણીમાં ડૂબી ગયા. કેટલીક કાર તો પાણીમાં તરતી જોવા મળી. લાખો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો રહેવાસીઓ પર આવ્યો છે. સવાલ એ છે કે દર વર્ષે વરસાદ પહેલા ડ્રેનેજ સફાઈ અને પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરવામાં આવે છે, તો પછી પ્રથમ જ ભારે વરસાદમાં પોશ વિસ્તારોની આ સ્થિતિ કેમ સર્જાય છે? જો આધુનિક ગણાતા વિસ્તારોમાં પણ પાણીનો નિકાલ ન થઈ શકે તો આયોજન અને જવાબદારી અંગે પ્રશ્નો ઊભા થવા સ્વાભાવિક છે. હાલ રહેવાસીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને તેઓ તાત્કાલિક પાણીના નિકાલ તેમજ કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે. અમદાવાદના પોશ વિસ્તારોમાં વરસાદી પાણીનો કહેર માત્ર કુદરતી આફત નથી, પરંતુ શહેરી આયોજન અને ડ્રેનેજ સિસ્ટમ સામે પણ ગંભીર સવાલો ઊભા કરે છે. શહેરના શેલા વિસ્તારમાં ભારે વરસાદ બાદ પણ સ્થિતિ યથાવત જોવા મળી રહી છે. અનેક સોસાયટીઓ અને રસ્તાઓ પર હજુ પણ પાણી ભરેલા છે, જેના કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. શેલાની આકાશ રેસિડેન્સીના બેઝમેન્ટમાં વરસાદી પાણી ઘૂસી જતા અનેક વાહનો પાણીમાં ડૂબી ગયા. કેટલીક કાર તો પાણીમાં તરતી જોવા મળી. લાખો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો રહેવાસીઓ પર આવ્યો છે. સવાલ એ છે કે દર વર્ષે વરસાદ પહેલા ડ્રેનેજ સફાઈ અને પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ તો કરવામાં આવે છે, તો પછી પ્રથમ જ ભારે વરસાદમાં પોશ વિસ્તારોની આ સ્થિતિ શા માટે સર્જાય છે? જો આધુનિક ગણાતા વિસ્તારોમાં પણ પાણીનો નિકાલ ન થઈ શકતો હોય તો આયોજન અને જવાબદારી અંગે પ્રશ્નો ઊભા થાય તે સ્વાભાવિક છે. હાલ આ પરિસ્થિતિને જોતા તમામ રહેવાસીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ક્લબ O7માં ભારે વરસાદના પગલે પરિસ્થિતિ દયનીય બની. અમદાવાદના બાવડામાં પડેલા સાર્વત્રિક ભારે વરસાદે તંત્રના પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓની એસી તેસી કરી નાખી છે. બાવડા અમદાવાદ હાઈવે પર આવેલા ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં વરસાદી પાણી ફરી વળતા સ્થિતિ અત્યંત ગંભીર બની છે. સમગ્ર વિસ્તાર જળમગ્ન થતા વિવિધ કંપનીઓમાં કામ કરતા અંદાજે 900 જેટલા નિર્દોષ કર્મચારીઓ ફસાઈ ગયા છે. હાલ એસડીઆરએફ, પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા હોડીઓ મારફતે કર્મચારીઓનું રેસ્ક્યુ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. તંત્ર લોકોને આ વિસ્તારમાં ન જવા માટે અપીલ કરી રહ્યું છે, પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું થોડાક જ વરસાદમાં આખો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પાણીમાં ગરકાવ થઈ જાય તેવી ડ્રેનેજ લાઇન છે?
ઔદ્યોગિક ઝોનમાંથી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા શા માટે પહેલાથી જ કરવામાં નથી આવતી? 900 જેટલા લોકોના જીવ જોખમમાં મુકાય ત્યાં સુધી તંત્ર શા માટે ઊંઘતું રહ્યું?